વીજ લાઇનના વળતરને લઈ અને ખેડૂતો પાછલા ઘણા સમયથી લડત લડી રહ્યા છે. અત્યારે જેતપર ખાતે આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલનને ગામે ગામથી સમર્થન મળી રહ્યું છે. આજે પણ હળવદના 22 ગામના સરપંચોએ કલેક્ટર સાથે બેઠક ન યોજી અને ગામના સરપંચોએ કીધું કે ભાઈ તમે જેતપરના ખેડૂતો સાથે વાત કરો. તેની સાથે અત્યારે અહીં હળવદ માર્કેટયાર્ડમાં વેપારીઓ પણ એક દિવસ માટે માર્કેટયાર્ડ બંધ રાખવાના છે. અહીંયાથી વેપારીઓ, ખેડૂતો, સરપંચો જે છે એ રેલી કાઢીને જેતપરના ખેડૂતોને સમર્થન દેવા જવાના છે. તેની સાથે વેપારી મહામંડળ છે તો વેપારી મહામંડળ પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યું છે. આપણી સાથે હળવદ માર્કેટયાર્ડના જે વેપારી છે, આપણે થોડી એમની સાથે જ વાત કરી. શું આજ વેપારીઓની મિટિંગને થઈને શું ખાસ નિર્ણય લેવાયો? મેહુલભાઈ, આજે જે વેપારીનો નિર્ણય કે જેતપર શ્રાવણીની અંદર ખેડૂતો આજે 13 દિવસથી આંદોલન કરી રહ્યા છે, તો એના સમર્થનના ખેડૂતના દીકરા તરીકે આજે અમે એ લોકોને સમર્થન આપી છે કે માર્કેટયાર્ડ કાલે સદંતર બંધ રાખશું અને રેલી સાથે એના સમર્થનમાં અમે જોડાશું. કાલે કઈ તારીખ થાય? કારણ કે ઘણા આમાં 5 દી પછી વિડીયો જોવે કહે છે બંધ રહેવાનું, ખોટા ગોટે ન ચડે. 1/7/2026 સાંજે 4 વાગે અમે બાઇક અને ગાડી અને ટ્રેક્ટર સાથે રેલી સાથે જોડાવાના. મતલબ આજે બધા વેપારીઓ નિર્ણય લીધો કે ભાઈ એક દિવસ માર્કેટયાર્ડ બંધ રાખીને જેતપરના મતલબ એટલે બધા ખેડૂતો એમાં આવી ગયા, ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે. પછી માની લીધું કે એક દિવસ બંધ, પછી કોઈ આગામી કંઈ કાર્યક્રમ? કારણ કે જો નિર્ણય ન આવે તો મેહુલભાઈ, અમે એક કાર્યક્રમ આજે પહેલો આપી છે કે સરકારને જે ખેડૂતો માગ કરી રહ્યા છે એ સત્ય માગ કરીને સત્યના સાથે અમે જોડાયેલા છે. વિનુભાઈ, ખેડૂતના સમર્થનમાં વેપારી મહામંડળ આવ્યું છે, તો આ વેપારીઓએ તો કીધું યાર્ડના કે ભાઈ એક દિવસ માટે માર્કેટયાર્ડ બંધ રહી છે. વેપારી મહામંડળ પણ સમર્થનમાં છે, વેપારીઓ પણ સિટીના સમર્થનમાં છે. તો પછી હળવદ બંધનું એલાન કે એવું કંઈ આપવામાં આવ્યું છે કે અત્યારે ખાલી એના સમર્થનમાં આવ્યા છો? ના, અત્યારે ખાલી એમના વેપારી મહામંડળના જે યાર્ડના સમર્થનમાં આવ્યું છે અત્યારે. અને જો જરૂર પડશે કે આગળની જે રણનીતિ આગળ જો બનશે તો પછી એમના સમર્થનમાં અમે સાથે જ ઊભા રહીશું. એમના જે બીજા નિર્ણયો હશે અમે એનો સાથ આપશું. તેની સાથે કાલે એક અહીંયાથી રેલી નીકળવાની છે 4 વાગ્યે. એ રેલીને લઈને થોડીક માહિતી આપજો. અને તેની સાથે મહત્ત્વની એક વાત થોડી એ કરવી છે કે આ આંદોલન તો ઘણા સમય ચાલુ, ઉપવાસ છાવણી 13 દિવસથી તો એ ચાલુ છે. તો આજ 13મા દિવસે બધાએ નક્કી કર્યું કે ભાઈ હવે આપણે ખેડૂતોના સમર્થનમાં આવવું જોઈએ. તો પછી એવું હતું કે તમે જોતા હતા કે ભાઈ 2-5 દીમાં જો વિષય પતી જાય તો પછી આપણે ખોટું ક્યાંય બહાર આવવું નહીં? વાત સાચી છે તમારી. હું આજ સુધીમાં 4 વખત જેતપુર છાવણીએ ગયો છું. મારા ઘણા બધા મિત્રએ 4 દિવસથી આજુબાજુમાં ખાખરેચી, ખરેડા, રંગપર અને જેતપુરના મિત્ર કહેતા હતા હળવદમાં તમે મોટી એક રેલી કરી અને સરકાર સુધી વાત પહોંચે એવું મોટું કંઈક આયોજન કરો. પરમ દિવસે મેં સોશિયલ મીડિયામાં ખાલી કોઈને પૂછ્યા વગર એક મેસેજ નાખ્યો. આવું બહુ સમર્થન મળતા પછી વેપારી ભીખાભાઈના બધાના મિત્રોના ફોન આવ્યા કે તો આપણે યાર અને બધા ભેગા થઈને જ સારી એવી રેલી કરી. એટલે કાલે અમે સાંજના મિટિંગ રાખી તો કે એક દિવસ યાર્ડ પણ બંધ રાખી. અને યાર્ડમાં વેપારી અને ખેડૂત એકબીજાના તાત્પર્ય છે. જો યાર્ડ બંધ રહે તો ખેડૂતને જ નુકસાની જવાની છે જ્યાદા વધારે ટાઈમ સુધી. એટલે કાલે એક દિવસ પૂરતું યાર્ડ બંધ રાખ્યું છે અને એક મહારેલી કાલે સાંજે 4 વાગે અલગ અલગ ગામના બધા ખેડૂતો અને અલગ અલગ બધા વેપારી. વિનુભાઈનું કહેવાનું એવું થાય ગામના બધા વેપારી પણ આ રેલી સાથે કાલે જોડાશે. જુદા જુદા સંગઠનો નહીં, બધા એકતા, બધા સંગઠનો જે જુદા વેપારી મહામંડળ હોય કે પછી યાર્ડના વેપારીઓ હોય, ખેડૂતો હોય, બધા સાથે લઈ અને રજૂઆત કરવા જવાનું. મતલબ ખેડૂતોને ત્યાં આગળ સમર્થન આપવા જવાનું. હા, બસ બીજો કોઈ જ મુદ્દો નથી. જે 13 દિવસથી 9 લોકો ભૂખ્યા બેઠા છે, પરંતુ કોઈ પણ સરકાર લગી અત્યાર સુધી 1-2 વખત વાટાઘાટની વાર થઈ. પણ એમાં એક મુદ્દો છેલ્લી વખત 4 દિવસ પહેલાં ત્યારે એક મેન્શન કરેલો હતો. પહેલાં ઉપવાસ છાવણી સંકેલો, પછી બધા મુદ્દા ઉપર ચર્ચા કરી, અમે એગ્રી. પણ એમાં જે મેહુલભાઈ છે એમને ચોખ્ખું કીધું કે ના, આ શક્ય નથી, પહેલાં અમને જવાબ આપો. બસ એ તાકાતથી અમે સરકારને કહેવા માગી અહીંયા છાવણીમાં જે લોકો બેઠા છે એમની માંગને જલ્દીથી જલ્દી સ્વીકારવામાં આવે. ને કે કાલે 4 વાગે હળવદ માર્કેટિંગ યાર્ડથી જે રેલી નીકળે છે, આગામી સમયમાં આ ખાલી હળવદ તાલુકાની અને હળવદ ગ્રામ્યની છે, મોરબી જિલ્લામાં મહારેલીનું બહુ જબરજસ્ત આયોજન થશે. 4 વાગે ક્યાંથી રેલીનું પ્રસ્થાન થશે? હળવદ એપીએમસીથી થશે અને ધીમે ધીમે અહીંથી જેતપર છાવણી 6 થી 7 વાગે પહોંચી સાંજે રાતે 11 વાગ્યા સુધી બધા જ ખેડૂતો અહીંયા છાવણીએ બેસી અને રામધૂન કે અન્ય કાર્યક્રમ આજે સાંજે ચર્ચા કરીને નક્કી કરી એ થશે. કેટલાક અંદાજે લોકો જોડાય એવી તમારી ગણતરી છે? મતલબ એમ અપેક્ષા છે કે આટલાક લોકો તો જોડાવાના જ છે? મારું માનવું એવું છે કે 1200 થી 1500 વાહન લઈ અને અહીંથી મહારેલી સ્વરૂપે જેતપર અમે પહોંચશું.